તો સમાચારમાં આગળ વાત કરીએ તો હાલ મહેસાણાથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે। મહેસાણામાં અમૂલ અને સાગર બ્રાન્ડનું શંકાસ્પદ ઘી ઝડપાયું છે। અમૂલ અને સાગર બ્રાન્ડનું આ શંકાસ્પદ ઘી ઝડપાયું છે। કડીના નાની કડીની આશીર્વાદ સોસાયટીમાંથી શંકાસ્પદ ઘી ઝડપાયું। તહેવારો પહેલા શંકાસ્પદ ઘીનો જથ્થો ઝડપાયો છે। તહેવારો હવે નજીકના દિવસોમાં આવી રહ્યા છે, તે પહેલા ઘી ઝડપાયું। ઘીના અલગ અલગ બ્રાન્ડના 880 નંગ પાઉચ ઝડપી લેવામાં આવ્યા છે। આ શંકાસ્પદ પાઉચ સહિત 3 નંગ ઘીના ડબ્બા ઝડપાયા છે। ત્યારે આ શંકાસ્પદ ઘી મળી આવતા ચકચાર મચી હતી। 440 લીટર અને 45 કિલો શંકાસ્પદ ઘીનો જથ્થો સીઝ કરી દેવામાં આવ્યો છે। મહેસાણા એસઓજીએ બાતમીના આધારે રેડ કરી હતી અને હાલ કડકમાં કડક કાર્યવાહી પણ હાથ ધરવામાં આવશે। પોલીસે અચાનક દરોડા પાડ્યા હતા અને શંકાસ્પદ ઘીને ઝડપી લીધું છે। ઘીના સેમ્પલ લેવા ફૂડ વિભાગને એફએસએલને પણ જાણ કરવામાં આવી છે। ત્યારે પોલીસ હાલ તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે, તપાસ તેજ કરવામાં આવી છે। અમૂલ અને સાગર બ્રાન્ડનું શંકાસ્પદ ઘી ઝડપાયું, તેને લઈને ચકચાર મચી હતી। કડીના નાની કડીની આશીર્વાદ સોસાયટીમાંથી જ આ શંકાસ્પદ ઘી મળી આવ્યું હતું। આ જથ્થાને જપ્ત કરી લેવામાં આવ્યા છે।